અરે સરોવરને કાંઠે બેઠી શબરી રટે છે રામનું નામ. અરે આવશે એક દિન સ્વામી મારા અંતરના આરામ. અરે આવશે એક દિન સ્વામી મારા અંતરના આરામ. વિચાર તો કરો, પોતાના ગુરુ માતંગ ઋષિએ એક જ શબ્દ શબરીને કીધો તો કે શબરી, તારી ઝૂંપડીએ રામ આવશે. અને રામની રાહ જોવામાં જેણે આખી જિંદગી કાઢી નાખીને મનમાં વિચાર કોઈ દી એવો નહોતો આવ્યો કે કદાચ રામ નહીં આવે તો હું શું કામ એની કાયમ રાહ જોઉં છું. અને પોતાના ગુરુના શબ્દો ઉપર એટલો ભરોસો હતો કે કાયમને માટે ભગવાન રામની રાહ જોવે કે રામ આવશે આવશે અને આવશે. એને પોતાના ગુરુના શબ્દો ઉપર વિશ્વાસ હતો અને આખી જિંદગી એને ગઢપણ આવી ગયું. અને જ્યાં સુધી રામ આવ્યા નહીં ને ત્યાં સુધી એને વાટ જોઈ. એટલે ઈ શબરી પંપા સરોવરને પાળ શબરીની ઝૂંપડી. અરે પવન આવે ને ઉડી જાય શબરીની ઝૂંપડી. આ શબ્દો શું કામ લખવા પડ્યા? પવન આવે ને ઉડી જાય તો શું શબરી એવી મજબૂત ઝૂંપડી નહોતી બનાવી શકતી? ઝૂંપડી તો એની મજબૂત જ હતી, પણ એ ઝૂંપડીમાં કોઈ દી એને દરવાજા નથી રાખ્યા. અને એ દરવાજા ન હોવાના કારણે એ પવન ફૂંકાય તેથી પવન છે એ પોતાની ઝૂંપડીમાં ગળી જાય અને પવન છે એ ઝૂંપડી લઈને વયો જાય. અંદર પવન ગળી જાય એટલે ઝૂંપડી છે એ વિખાઈ જાય, ઝૂંપડી ઉડી જાય. પણ દરવાજો શું કામ નથી રાખતી? દરવાજો રાખી દે તો અંદર પવન ના આવે ને ઝૂંપડી ઉડી ન જાય. પણ શબરીએ ક્યારેય આખી જિંદગી પોતાની ઝૂંપડી જેટલી વાર બનાવી એટલી વાર દરવાજો રાખ્યો જ નહીં. શું કામ? એને મનમાં એમ થતું હતું કે હું ઝૂંપડીમાં દરવાજા રાખું અને મારા દરવાજા બંધ હોય ને રામ આવીને વયા જાય ને મને ખબર ન રહે તો. માટે ઝૂંપડી ભલે ગમે એટલી વાર ઉડી જાય પણ ઝૂંપડીમાં કોઈ દી દરવાજો રાખ્યો નથી. જેણે રામની રાહ જોવામાં જિંદગી કાઢી નાખી હોય એની અંદર પ્રેમ કેટલો હશે? પ્રભુ પ્રત્યેનો જે પ્રેમ હતો, શબરીની જે ભક્તિ છે એને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવામાં આવી છે. શું કામ? એને ચાખી ચાખી અને કાયમને માટે ભગવાન રામ માટે ઈ બોર વીણ્યા છે. અને ઈ શબરી, ઈ પવિત્ર ભક્ત, ઈ માતા શબરી અને ઈ માતા શબરી પૂર્વ જન્મમાં કોણ હતા એની આજે આપણે વાત કરવી છે. શબરીની જે ભક્તિ છે, એનું જે જીવન દર્શન છે એ તો હું તમે બધા જાણીએ છીએ, ઘણું ખરું આપણે જાણીએ છીએ, પણ એના પૂર્વજન્મ વિશે કદાચ આપણે નહીં જાણતા હોય. એટલા માટે મારે જે વાત કરવી છે એ માતા શબરી પૂર્વ જન્મમાં કોણ હતા અને આ જન્મમાં એને ભક્તિ શા માટે મળી. એ પૂર્વ જન્મ પૂરો કરી અને બીજો જન્મ ભક્તિ કરવા માટે શા માટે લેવો પડ્યો એનું પણ કંઈક કારણ તો હશે ને. માટે આપણે જે વાત કરવી છે એ માતા શબરીના પૂર્વ જન્મની વાત કરવી છે કે પૂર્વ જન્મમાં એક રાજા અને જે રાણી છે, આખી વાર્તા અહીંથી શરૂઆત થાય છે. મોટું રજવાડું અને રજવાડામાં રાજા છે એ રાજ કરે છે અને એની પ્રજા બધી સુખી છે અને રાજા પણ ભક્તિવાન છે. એને આંગણે એ રાજ દરબારમાં કાયમને માટે સાધુડાઓ હોય, મહાપુરુષો આવ્યા હોય, એ ભજન કરે, કીર્તન કરે, સત્સંગ કરે. અને રાજાની રાણી એ તો અતિ ભક્તિવાળી. પણ એક દિવસ ઘટના એવી બનેલી કે રાજાએ સંતોના દર્શન કરવા માટે ઘણા બધા ઋષિમુનિઓ પોતાના રાજમાં આવેલા. એટલે રાજા છે એ ગડગડતી દોટ કાઢી અને એ સાધુડાઓના ચરણમાં પડે છે અને એમ કહે છે કે આજ મારે આંગણે આવ્યા છો ને તો તમે એક અહીંયા મહાન યજ્ઞ કરો અને યજ્ઞનો અમને લાભ આપો. અમે એ યજ્ઞના દર્શન કરી શકીએ, તમારા દર્શન કરી શકીએ અને તમારા મુખેથી એ નીકળેલા જે શ્લોકો છે
એ અમારા કાન સુધી જાય તો અમારું જીવન ધન્ય થઈ જાય. પોતાના બંને હાથ જોડી અને રાજા છે એ સાધુને, સંતોને, ઋષિઓને એ પ્રાર્થના કરે છે. અને ઋષિઓ કહે છે કે કાંઈ વાંધો નહીં રાજા, તારા આંગણે અમે યજ્ઞ કરીએ. અને પછી તો ઈ જે રજવાડાનું આખો બગીચો છે, એ બગીચાની વચ્ચે જે મેદાન હતું, એ મેદાનમાં એમ કહેવાય છે કે ઋષિ મુનિઓ બેહી ગયા છે અને યજ્ઞના મંત્રો ઉચ્ચાર થાય છે. અને એવે વખતે જે આ રાજા છે એની રાણી, એ રાણી એના કાને શબ્દો સંભળાણા, ક્યાંકથી મંત્રો સંભળાય છે. એને પોતાને ખબર નહોતી કે ઋષિ મુનિઓ આવ્યા છે અને યજ્ઞ શરૂ થઈ ગયો છે. હજી રાજા તો એને જાણ પણ નથી કરી. રાજાને એમ કે જ્યારે યજ્ઞમાં આપણને સાધુ સંતો બોલાવશે બેસવા માટે, ત્યારે બંને પતિ પત્ની જશું, એવો વિચાર કરીને પોતે જે 2-4 દિવસનો યજ્ઞ છે એટલા માટે પોતાના સૈનિકોને, પોતાના માણસોને કામ સોંપે છે કે સાધુ સંતોની સારી રીતે સેવા કરજો અને એને કાંઈ ઘટે નહીં. અને એક બાજુ રાજનો પણ ભાર હોય, રાજના સીમાડાઓનું પણ ધ્યાન રાખવાનું હોય, એટલે પોતાના સૈનિકોને બધો સમજાવે છે. કારણ કે પોતાને યજ્ઞમાં બેસવું હોય એટલે વ્યસ્ત થઈ જાય, માટે સૈનિકોને બધું કામ હોપે છે. અને પછી એમ લાગ્યું કે હવે હું રાણીને જાણ કરું. પણ રાણીના મહેલમાં જ્યારે રાજા જાય છે ત્યારે રાણી હોતા નથી. શું કામ? રાણીના કાને જ્યારે આ મંત્રો પડ્યા ત્યારે પોતે જોવા માટે રાજના ઝરૂખે નીકળ્યા છે. અને રાણી રાજના ઝરૂખેથી આમ જ્યારે પોતાના મેદાનની અંદર જુએ છે ત્યારે ખબર પડી કે આ તો બહુ મોટો યજ્ઞ થાય છે અને કેટલા બધા મહાપુરુષો, સંતો, ઋષિ મુનિઓ આવ્યા છે. અને મનની અંદર એમ થઈ ગયું કે ઓહો, આ ઋષિ મુનિઓના દર્શન કરવા એ તો જીવન છે એ ધન્ય બની જાય. એના દર્શન તો થશે, પણ મનની અંદર એક એવો વિચાર આવે છે કે આ સંસાર છોડી અને સાધુ સંતોની સાથે નીકળી જવાનું. રાણીના મનની અંદર એવા વિચારો માંડ્યા આવવા ભાઈ. અને એમાં રાજા એ રાણીને શોધતા શોધતા આવે છે અને રાણીને કીધું કે અહીં ઊભા છો? કે હા. કે કેમ? કે જે સાધુ સંતો બેઠા છે, ઋષિઓ બેઠા છે, એના દર્શન કરું છું અને એના સેવાનો જો મને લાભ મળે ને તો મારે એની સેવા કરવી છે, મારે એની વચ્ચે બેહવું છે. અને તેથી રાજાને થોડું ખોટું લાગ્યું કે એક રાણી થઈ અને સાધુ સંતોની વચ્ચે આને બેહવું છે, આને કઈ શરમ નહીં હોય. અને ત્યારે રાણીને રાજા છે થોડાક ક્રોધિત થઈ અને થોડાક ખીજાઈને એટલું કહે છે કે તમે રાણી છો, તમે મહારાણી કહેવાય, તમારાથી ગમે એમ ત્યાં જઈ ન શકાય. તમારી સાથે તો તમારી દાસીઓ હોય ને માત્ર જે સંતો છે એના દર્શન કરી અને 5 સમસી યજ્ઞમાં ઘી હોમી અને તરત પાછું વયું આવવાનું હોય. એની સેવામાં તમે રોકાઈ ન શકો, એની સાથે તમે બેસી ન શકો, તમે તો મહારાણી કહેવાય. એટલે એવું નહીં બને. તમારે જો યજ્ઞમાં 5 સમસી ઘી હોમવું હોય તો મારી સાથે આવો. અને એ મહારાણી છે પોતાના પતિ આ રાજાની સાથે જે જગ્યાએ યજ્ઞ હાલે છે ત્યાં જાય છે. સાધુ સંતોને હાથ જોડીને પ્રણામ કરી અને 5 સમસી ઘી છે એ યજ્ઞમાં હોમી અને પોતાની દાસીઓની સાથે એ ઝરૂખે પાછા આવે છે. અને ઝરૂખે ઊભા રહીને સંતોની સામે પોતાના બંને હાથ જોડી અને ઈશ્વરને, અખિલ બ્રહ્માંડના માલિકને પ્રાર્થના કરી અને એમ કહે છે કે હે દીનાનાથ, હે પરમ કૃપાળુ પરમાત્મા, મારે જે આ મારું જીવન છે ને એ વ્યર્થ ગયું હોય એવું લાગે છે. કારણ કે મને ભક્તિ કરવાની ના પાડે, સંતોની સેવા કરવાની ના પાડે. જો આ જન્મમાં સંતોની સેવા ન થાય તો આ જીવન કામનું શું?
માટે આ જીવનને મારે ટૂંકાવી દેવું છે, આ જીવનમાંથી મારે મુક્તિ લઈ લેવી છે. અને હે પરમાત્મા, મને બીજો અવતાર આપજે માત્ર ભક્તિ કરવા માટે. મારે મારા જીવનને ટૂંકાવી દેવું છે, કારણ કે મારે બીજો જન્મ લેવો છે અને માત્ર ને માત્ર ભક્તિ કરવા માટે જન્મ લેવો છે. કારણ કે આ જીવનમાં તો હું મહારાણી છું, એટલે મહારાણીની મર્યાદા ચૂકી ન શકું અને સંતોની સાથે બેસી ન શકું. એટલે હે પરમાત્મા, મને બીજો અવતાર દે ને, તો કોઈ મહારાણી તરીકે નહીં આપતો, મને એક સામાન્ય પરિસ્થિતિમાં એક સામાન્ય નારી હોય એવો અવતાર આપજે. અને આપને તો માત્ર ને માત્ર તારી ભક્તિ આપજે, બાકી બીજા કોઈ શોખ મને આપતો નહીં. એમ કરી અને ઝરૂખેથી નીચે ઉતરી અને જ્યારે 2-3 દિવસે એ યજ્ઞ પૂરો થાય છે, એ પ્રસંગ પૂરો થયા પછી આ રાણી છે એ પોતે જળ સમાધિ લઈ લે છે. પોતાના જીવનને ટૂંકાવી દીધું. એ જળ સમાધિ લીધા પછી ઈશ્વરને કંઈક કરવું હશે. ઈશ્વરને અહીંયા અવતાર લઈને જ્યારે આવવું તું, ત્યારે પ્રેમ શું કહેવાય, જાતિ રે પાતી નહીં હરિના દેશમાં. જોજો, માં ગંગા સતીએ એક અભણ કવિત્રી માં ગંગા સતીએ કેવી વાત લખી છે. જે માં ગંગા સતીએ નવધા ભક્તિની વાત કરી, એ જ નવધા ભક્તિ ભગવાન રામે શબરીને આપેલી. એ નવધા ભક્તિની વાત પણ આપણે આગળ કરવી છે કે નવ ભક્તિ કઈ છે, એની પણ વાત આગળ આવશે. પણ માં ગંગા સતીએ શું કીધું કે જાતિ રે પાતી નહીં હરિના દેશમાં, કે તમે આ જાતના છો, તમે આ કુળના છો, ઈ ઊંચ નીચ ઘર અવતરે આખીર સંતના સંત. સાધુ હોય, ઈશ્વર હોય, ઈ ગમે ઘરે અવતરે અને ગમે ઈ જાતિને, કોઈ પણ ઊંચ હોય કે નીચ હોય, એને બધાયને જે સ્વીકાર કરે ને, ઈ કાં તો સંત હોય અને કાં પોતે પરમાત્મા હોય. સંત બધાને સ્વીકાર કરી શકે, પરમાત્મા બધાને સ્વીકાર કરી શકે. શું કામ? તમારે ભરોહો કરવો હોય ને તો ભગવાનનો જ કરાય, બાકી માણસનો કોઈ દી ભરોહો હોય નહીં. ભલા માણા ઘડીકમાં ફરી જાય એને માણસ કહેવાય. એટલે ભરોસો તો ગુરુના શબ્દો ઉપર હોવો જોઈએ, પરમાત્મા ઉપર હોવો જોઈએ. એમ આ જે ઈશ્વરને કંઈક કરવું હશે, કે જે રાણીએ પ્રાર્થના કરી હતી કે મને કોઈ રાણી હવે ન બનાવતો, મને તો માત્ર બીજા કોઈ શોખ ન આપતો, માત્ર ભક્તિ આપજે. એટલે ઈ જ રાણીનો એક જગ્યાએ અવતાર થાય છે. કઈ જગ્યાએ? દક્ષિણ ભારતમાં. દક્ષિણ ભારતના ઈ ઘનઘોર જંગલમાં અને પહાડોની વચ્ચે ઈ ભીલનું જે રાજ્ય હતું મોટું, ઈ જે ભીલો છે એનું રાજ્ય હતું. અને ઈ ભીલને નીચી જાતિ ગણવામાં આવતી હતી એ વખતના સમયમાં. એને થોડાક નીચ ગણવામાં આવતા હતા. અને એનું કારણ પણ બીજું કંઈક હતું કે જે એની જે પ્રથાઓ હતી બલિ આપવાની, એને લીધે લોકો એને નીચી જાતિ તરીકે ઓળખતા. એટલે એ આખું રાજ્ય છે એ ભીલોનું હતું. અને ઈ ભીલની ઘેરે એમ કહેવાય છે કે એની ઘેરે જ્યારે દીકરીનો જન્મ થાય છે, આ રાણી ઈ ભીલની ઘેરે, એટલે કે કોઈ રાણી તરીકે નહીં, એક સામાન્ય માણસની ઘેરે એને જન્મ લીધો અને એનું નામ શ્રવણા રાખવામાં આવ્યું. ભીલની ઘેરે જન્મ લીધો એટલે જાતિ નીચી ગણાય અને જંગલની વચ્ચે, એટલે ઘરેણાઓને કે તૈયાર થવાનો એવો કોઈ શોખ નહીં. અને ઈ દીકરી ઈ શ્રવણા છે, એને લોકો શબરી કહેતા. અને ઈ જ આપણા માતા શબરીબાઈ.
અને ધીરે ધીરે મોટા થાય છે, પણ બધી જ દીકરીઓ ઢીંગલે પોતીએ રમતી હોય. કોઈ ઘરેણાનો શોખ હોય, કોઈને તૈયાર થવાનો શોખ હોય, એકા બીજી સહેલીઓની સાથે રમવાનો શોખ હોય, પણ આ શબરીબાઈને કાંઈ નહોતું ભાઈ. ઈશ્વરની પાસે જે માંગણી કરી હતી એ જ બધું ઈશ્વરે એને આપ્યું. કેવું કે બીજી દીકરીઓ છે ને એ ઢીંગલે પોતીએ રમતી હોય ને, આ શબરી છે એ ઢીંગલે પોતીએ ન રમે. એ તો એક બાજુ જઈ અને ધૂળમાં થોડું પાણી નાખીને એનું કાદુ એટલે કે ગારો બનાવે અને એમાંથી ભગવાનની મૂર્તિ બનાવે. આવી તો એની રમત હતી. એની સાથે કોઈ ન હોય, એકલી રમતી હોય અને માત્ર ને માત્ર પશુઓને, પક્ષીઓને, વૃક્ષોને, કુદરતે જે વસ્તુ આપેલી છે એને પ્રેમ કરે. અને ધીરે 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 એ મોટી થતી જાય છે. એની જનેતા છે ઈ ઇન્દુબાઈ નામ હતું. આ શબરીબાઈના માતાનું નામ ઇન્દુમતી, ઇન્દુબાઈ. ઇન્દુબાઈ એમ કે બેટા, તું દીકરી છો, તારે ઘરેણા પહેરવા જોઈએ, તારે સારા કપડા પહેરવા જોઈએ, તારે તૈયાર થવું જોઈએ. અને ત્યારે શબરીબાઈ છે એટલું કહે છે કે માં, મને તો માત્ર ને માત્ર વૃક્ષો સાથે પ્રેમ છે, મને પશુ પક્ષીઓ સાથે પ્રેમ છે, મને આ ઘરેણાઓ પહેરવા નથી ગમતા. એ ધીરે ધીરે મોટી થતી જાય, બીજા કોઈ પણ અલંકારો, ઘરેણાઓ ન પહેરે. અને એમ કરતા કરતા જ્યારે યુવાન થાય છે, એ વખતે એના લગ્ન લેવાના. એટલે બરાબર બધા મહેમાનો છે એ ધીરે ધીરે આવવા માંડેલા. એ મહેમાનો તો આવ્યા, પણ સાથે સાથે ઘણા બધા જાનવરો છે, બકરીઓ છે, પાડાઓ છે, એવા જે પશુઓ છે એ વૃક્ષોની નીચે લોકો લાવી અને બાંધવા માંડ્યા. એટલે પશુઓના ટોળાઓ થયા. ઘેટા છે, બકરા છે, પાડાઓ છે, એ વૃક્ષની નીચે ઘણા બધા ભેગા થયા. એટલે પોતાની માને આ શબરીબાઈ છે એ પ્રશ્ન કરે છે કે માં, આટલા બધા પશુઓ અહીંયા શા માટે લાવ્યા છે? અને તેદી એની જનેતાએ એટલું કીધું હતું કે બેટા, આપણે ઘેરે તારા લગ્નમાં ઘણું બધું મહેમાન આવવાનું છે, તો એની ભોજનની વ્યવસ્થા માટે આ બધું ગોઠવવામાં આવ્યું છે. કે આ બકરા છે, પાડાઓ છે, એને બધાને કાપી અને એમાંથી માંસ મદિરા લોકોને ખવડાવવાના છે. એટલે એ રાજી થાય, ખુશ થાય. આને કાપીને ખવડાવવાનું છે. એ જ્યારે વાત આવી ત્યારે શબરીબાઈના રૂવાડા બેઠા થઈ ગયા અને છમ છમ કરતી ઘડીકમાં ઊભી થઈ ગઈ ભાઈઓ. અને એટલું કીધું કે માં, મારા લગ્ન માટે, માત્ર મારા એકના લગ્ન માટે આટલા બધા જાનવરોની બલિ આપી દેવાની, આના બધાના જીવ લઈ લેવાના, આવડું મોટું પાપ કરવાનું? કે બેટા, આ તો આપણા સમાજની પરંપરા છે. લોકો આપણે ઘરે મહેમાન આવે ને એને આવું ખવડાવીએ ને તો જ ખુશ થાય, તો જ કોઈ આપણા વખાણ કરીને જાય. અને તેથી શબરીબાઈએ એટલું કીધું કે માં, મારે હવે આ લગ્ન નથી કરવા. આટલા બધા પશુઓની બલિ દેવાઈ જાય એવા મારે લગ્ન નથી કરવા. અને તેથી એની જનેતા એટલું કહે છે કે બેટા, દીકરીની જાત છે, એને આજ નહીં તો કાલ પરણાવી જ પડે. એના ઘેરે જ હારી લાગે. એ સમજૂતી આપી અને એ તો નીકળી જાય છે. પણ શબરીબાઈની ઊંઘ ઉડી ગઈ ભાઈઓ. અને એમ થઈ ગયું કે ઓહો, મારા એક લગ્ન માટે આટલા બધા મહેમાનો ભેગા થાય છે, મારા લગ્ન છે એટલે. અને મહેમાનો ભેગા થાય એટલે આ જાનવરોને લાવવામાં આવ્યા, પશુઓને, અને એની કાલ સવારે બલિ દેવાઈ જાહે અને લોકો એનું માંસ છે એ ખાઈ જશે. માટે આ પશુઓને બચાવી લેવાય અને લગ્ન ન કરાય, માત્ર ને માત્ર ભક્તિ જ કરાય, એવો વિચાર કરી અને અડધીક રાતને ટાણે જ્યારે બધાય હુઈ ગયા છે ત્યારે ઈ શબરીબાઈ છે એ એકલી નીકળી ગઈ ભાઈ જંગલમાં. એને કોઈની બીક નથી આજ. અને ઓલું કહેવાય છે ને કે રામ રાખે એને કોણ ચાખે. શબરીબાઈ છે
એ પોતાની સાથે પોતાનું ભક્તિનું પોટલું લઈને આજ નીકળી ગઈ છે. પોતાની હારે બીજું કાંઈ નથી, માત્ર ને માત્ર પરમાત્માની ભક્તિ છે. બસ મનની અંદર એવો વિચાર છે કે સાધુ સંતોની સાથે રહેવું, ભક્તિ કરવી, સાધુ સંતોની સેવા કરવી, એવા વિચારો લઈ અને અડધીક રાતને ટાણે એ શબરીબાઈ છે એ ધીરે 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 હાલતી 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 એમ કહેવાય છે કે મનની અંદર વિચાર આવે છે કે ક્યાંય સાચા સદગુરુ મળી જાય. એક દી, બે દી, 5 દીના સમય જ્યારે ગયા હશે ત્યારે એ શબરીબાઈ છે એ ચાલતા ચાલતા ઋષિમુખ પર્વત પર જાય છે અને ત્યાં ઘણા બધા ઋષિ મુનિઓ છે એ તપસ્યાઓ કરી રહ્યા છે. અને ઈ વાતાવરણની અંદર શબરીબાઈને એમ લાગ્યું કે આ ઋષિઓ તો બધાય એકદમ આંખો વીંચીને મૌન રહીને તપસ્યાઓ કરે છે, માટે કોઈ પણ જાતનો અવાજ ન થાય એવી રીતે મારે આ સાધુ સંતોની સેવા કરવી પડશે, એની પૂજાઓ કરવી પડશે. અને ત્યાં જે પંપા સરોવર હશે એ ત્યાં રહી અને એકદમ અવાજ કર્યા વગરની ત્યાં જઈ અને ઋષિઓ જ્યારે એ તપસ્યામાં હોય ત્યારે ધીરે ધીરે જે કાંઈ કચરો વેરાણેલો હોય એ વાળી લે. એ કાંઈ પણ અવાજ કર્યા વગર સાધુ સંતોની સેવા કરે. અને સવારે વહેલી ઉઠી અને જંગલમાં એ જે કુદરતે ખીલાવેલા એ ફૂલડા હોય એ ફૂલડાઓ વીણી અને સાધુ સંતોના ચરણોમાં મૂકે. એ ફૂલડાઓની થાળીઓ ભરીને ત્યાં મૂકે અને સાધુ સંતો પૂજા કરવા માટે જ્યારે ઉઠે ત્યારે વિચાર કરે કે આ ફૂલડાઓ આવ્યા ક્યાંથી? આ તો આપણે કાયમ બગીચામાં ને આ જે કાંઈ જંગલની અંદર ફૂલડાઓ હોય એ વીણવા જવું પડે છે. એની બદલે કાયમને માટે ફૂલની અહીંયા થાળી તૈયાર હોય. અને એક દિવસ બધાય સાધુ છે એ નક્કી કરે છે કે કોઈ અદ્રશ્ય રહી અને આપણી સેવા કરે છે. તો આ કોણ સેવા કરે છે એ આપણે જાણવું જોઈએ. એટલે એક વખત શબરીબાઈ પોતે થાળી લઈને આવે છે ત્યારે એક સાધુ છે એ જાગૃત થયા અને એને શબરીને ઊભી રાખી કે બેટા ઊભી રહે, આટલી બધી સેવા શા માટે કરે છે? કે બાપુ બસ મારે તો સાધુ સંતોની સાથે રહેવું છે, પ્રભુની ભક્તિ કરવી છે અને સૌ ઋષિ મુનિઓની સેવા કરવી છે. અને ત્યારે એ સાધુએ શબરીની માથે હાથ મૂકી અને એટલું કીધું કે બેટા તારી ભક્તિ સફળ થાવ, એટલું કહી દીધું. અને અહીંયા હાથ મૂકવા વાળો આ સાધુ બીજો કોઈ નહીં પણ એ માતંગ ઋષિ પોતે હતા. અને એ માતંગ ઋષિ એને આશીર્વાદ આપી દીધા અને એને કીધું કે બેટા આજથી હું તારો ગુરુ છું અને તું મારી શિષ્ય છું. અને ત્યારે બીજા જે ઋષિ મુનિઓ હતા એ અમુક ઋષિ મુનિઓ છે એ એમ કહે છે કે બાપુ તમે એના ગુરુ તો બની ગયા, માતંગ ઋષિને કહે છે, પણ એ કોણ છે એ તમને ખબર છે? કે કોણ છે? કે ઈ પોતાના લગ્નમાંથી ભાગીને આવી ગયેલી છે આ દીકરી. હે કે હા? અને ત્યારે શબરીબાઈ પોતાના 2 હાથ જોડી અને આંખમાંથી આહુડાની ધાર થઈ અને 2 હાથ જોડી અને માતંગ ઋષિને એટલું કહે છે કે બાપુ હું કેટલા બધા પ્રાણીઓની બલિ ન દેવાઈ જાય એવડું મોટું પાપ ન થાય એટલા માટે મારા લગ્ન થાય એ પહેલા હું વૈયાવી છું. અને ત્યારે માતંગ ઋષિ પોતાના મનની અંદર મુસ્કાય છે અને સાધુ સંતો એમ કહે છે કે તમે જે એને અહીંયા આશરો આપો છો ને એ આશરો આપવા જેવું નથી. હે કે હા આશરો ન અપાય. કે કેમ? કે એ તો નીચા કુળના છે, એ તો ભીલની દીકરી છે. અને ત્યારે માતંગ ઋષિ એટલું કીધું કે જાતિને પાતી આપણે સાધુ સંતોને એનો ભેદભાવ ન રાખવાનો હોય.
કોઈ નીચું નથી હોતું કે નહીં કોઈ ઊંચું નથી હોતું, માટે શબરીબાઈ આયા રહેશે. અને માતંગ ઋષિને સૌ સંતો છે એ પ્રણામ કરે છે, કારણ કે માતંગ ઋષિ તો મહાન હતા, ઈ કે એમ થાય. અને પછી તો શબરીબાઈ છે એ સાધુ સંતોની સાથે રહે, એની સેવા કરે, કાયમને માટે પ્રભુનું ભજન કરે. એમ કરતા 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 વર્ષો વીતી જાય છે. શબરીબાઈના વાળ અડધા ધોળા થઈ ગયા છે. એટલી ઉંમર થઈ એ વખતે માતંગ ઋષિ છે એ એકવાર શબરીબાઈને બોલાવીને એટલું કહે છે કે બેટા, હવે તો મારે નિર્વાણ થવાનો સમય આવી ગયો છે. હે કે હા. અને શબરીબાઈની આંખમાંથી આહુડાની ધાર થઈ, બાપુ તમે તો મારા આધાર છો, તમે તો મારા જીવ છો, માટે તમે નિર્વાણ થશો તો મારું શું? અને ત્યારે માતંગ ઋષિએ એટલું કીધું કે બેટા, તારે મૂંઝાવાની જરૂર નથી. તારે આંગણે તો ખુદ ભગવાન રામ છે એ હાલીને આવવાના છે. હે કે હા, કે ઈ રામ કોણ? કે ઈ ભગવાન વિષ્ણુનો અવતાર, ઈ ભગવાન રામ એનું નામ હશે, અને ઈ પોતે તારી ઝૂંપડીએ હાલીને આવવાના છે. હે કે હા, માટે તારે મૂંઝાવાની જરૂર નથી. રામ રાખે અને કોઈ નો ચાખે. કે મારે આંગણે રામ આવશે? કે હા. કે બેટા, રામ આવે ને એને ફૂલડે વધાવજે, અને એના માર્ગમાં થોડાક ફૂલડા પાથરી દેજે. રામ છે એ ઉઘાડા પગે હશે. એમ કહી અને પોતાના દેહનો એ પોતે ત્યાગ કરે છે માતંગ ઋષિ. પોતાના દેહનો ત્યાગ કર્યા પછી શબરી છે ઈ પંપા સરોવરને કિનારે પોતાની ઝૂંપડી બનાવી અને રે, અને પોતાના સદગુરુએ કીધેલા શબ્દને એક સેકન્ડ માટે પણ ભૂલતી નથી કે મારી ઝૂંપડીએ મારો રામ આવશે, મારો રામ આવશે, મારો રામ આવશે. બસ એક જ રટન. કાયમને માટે એમ થાય કે ભગવાન રામ આવે અને મેં લાવેલા વીણેલા બોર છે એ ભગવાન રામને ખાટા લાગ્યા તો. માટે આ કહાની આપણે તમે બધા જાણીએ છીએ કે મીઠા મીઠા બોર છે એ પોતાની થાળીમાં ચાખીને રાખે અને ખાટા હોય ફેંકી દે. એ શબરીના હેઠા બોર કાયમને માટે થાળીમાં પીડ્યા હોય. સવારનો સૂરજ ઉગે ઈ પેલા ભગવાન રામનું સ્વાગત કરવા માટે ફૂલડાની આખી કેડી બનાવી દે કે આજ રામ આવશે, આજ આવશે. કાયમને માટે સેકન્ડે સેકન્ડે એમ થાય કે મારો રામ હાલ્યો આવતો હશે, હમણાં મારો રામ આવશે. એ ઝૂંપડીમાં પછી કોઈ દી દરવાજા ન રાખ્યા કે અમારાથી હુવાઈ ગયો હોય કે ઝૂંપડીમાં બેહાઈ રહ્યું હોય અને મારો રામ અહીં આવીને વયો ગયો હોય તો. માટે હર પલ ભગવાન રામનું સ્મરણ અને ભગવાન રામની રાહ જોઈ આ આખી કહાની તમે જાણીએ છીએ. પણ છેવટે જ્યારે ભગવાન રામ આવ્યા ને ત્યારે 70 વર્ષની ઉંમર હતી. આખી જિંદગી રામની રાહ જોવામાં જેણે કાઢી નાખી. અને પછી જ્યારે ભગવાન રામ આવ્યા ત્યારે શબરી છે એ એના ચરણોમાં પડી. ભાઈઓ, ચરણોમાં પડી અને આંખમાંથી આહુડાની ધાર થઈ. તેથી ભગવાન રામ છે એ માતા શબરીને ઊભા કરીને એટલું કહે છે કે માતા, રડવાનું કારણ શું? અને તેથી શબરીએ એટલું કીધું. તું પહેલો જ શબ્દ છે એ શબરીના મોઢામાંથી એટલું નીકળ્યો તો કે પ્રભુ, હે ભગવાન રામ, મારા સદગુરુના શબ્દો હાચા પડ્યા, મારા સદગુરુ માતંગ ઋષિના શબ્દો હાચા પડ્યા કે તારે આંગણે ઉઘાડા પગે હાલીને ભગવાન રામ આવશે. ને આજ તમે આવ્યા. બસ હવે મારે જિંદગીમાં એક જ આશા હતી કે મારી ઝૂંપડીએ મારો રામ આવે, બસ બીજું કાંઈ નથી જોતું. એ ભગવાન રામનું સ્વાગત કર્યું અને પોતાની ઝૂંપડીની અંદર લઈ જાય છે. અને પછી તમે બધાય જાણીએ છીએ એ હેઠા બોર ભગવાન રામને જ્યારે શબરી મંડી ખવડાવવા, તેથી ભગવાન રામ છે એ બોર ખાતા હતા
પણ શબરીના એટલા મીઠા બોર હતા કે એનો ઠળિયો રામ છે ઈ બહાર નહોતા કાઢતા. શબરીની સામે ઈ મુસ્કુરાઈને દાંત કાઢતા કાઢતા ઈ બોર ખાતા હતા. ત્યારે લક્ષ્મણજી છે ને એને એમ થતું હતું કે આ હેઠા બોર અને ઈ ભીલડીના હાથના, આ હેઠું તો કેમ ખાવું? ઈ પોતે ખાતા નહોતા ને ફેંકી દેતા હતા. એટલે એમ કહેવાય છે કે ભગવાન રામ એમ કહે છે કે એકાદો બોર તો ખા લક્ષ્મણ. હનુમાનજી સાથે હતા. અને પછી હું તમે બધાય આ આખી વાત જાણીએ છીએ એટલે ટૂંકમાં કહું કે શબરી છે એ ભગવાન રામને એમ કહે છે કે મારે કાંઈ નથી જોતું, મારું જીવન હવે પૂરું થયું, તમે મને તમારામાં સમાવી લ્યો. અને મને મારા સદગુરુએ એના અંત સમયે કીધું તું પ્રભુ પાસેથી નવધા ભક્તિ માંગજે, માટે મને જ્ઞાન આપો, નવધા ભક્તિ આપો. અને ત્યારે ભગવાન રામ છે એને સામે બેહાડી અને માતા શબરીને નવધા ભક્તિ આપે છે. નવધા ભક્તિમાં ભગવાન રામે 9 વાત કરી. એમાંથી પહેલી વાત એ હતી કે સંતોની સંગત કરજો. જીવને હંમેશાની માટે સંતોની સંગત કરવી જોઈએ. અને બીજું એ કે ભગવાનની કથાઓને હંમેશાને માટે સાંભળતી રહેવી. અને ત્રીજું ગુરુની સેવા કરવી. અને ચોથું ભગવાનના નામના જાપ જપવા અને એના નામના ગાણા ગાવા. અને પાંચમું ભગવાનના ચરણે સંપૂર્ણ વિશ્વાસ રાખવો. જેમ કે મીરાબાઈને હતો, ઝેરનો કટોરો ઘડીકમાં પી ગયા કે ઝેરને જીરવવા જીવન મારો જરૂર આવશે, એને વિશ્વાસ હતો. નરસિંહ મહેતાને વિશ્વાસ હતો. એ નવધા ભક્તિ માયલું એક વાત ઈ છે કે ભગવાનના ચરણે સંપૂર્ણ વિશ્વાસ રાખવો. અને છઠ્ઠું ભગવાનના ગુણગાન ગાવા અને બીજાને પણ સંભળાવવા. અને સાતમું ભગવાનની સેવા પણ કરવી. અને આઠમું ભગવાનના નામ રૂપ લીલા એનું કાયમને માટે સ્મરણ કરવું. અને છેલ્લું છે એ નવમું, એ ભગવાનના નામ પર સંપૂર્ણ સમર્પણ કરવું. ભગવાનના નામ ઉપર પોતાને સમર્પિત થઈ જવું. ભલે તમારી ઉપર ગમે એવા દુઃખ આવે, ગમે એવી કષ્ટી આવે, તો ભગવાનના નામ ઉપર સંપૂર્ણ સમર્પણ કરી દેવું, એની ઉપર વિશ્વાસ રાખવો. એ નવધા ભક્તિની વાત ભગવાન રામે કર્યા પછી શબરીમાં છે એ પોતાના દેહનો ત્યાગ કરે છે. એટલે આપણે આજના ઇતિહાસમાં એ જાણ્યું કે શબરીબાઈ એ માતા શબરી જેણે આવી ભક્તિ કરી, શા માટે કરી? આખી જિંદગી ભગવાન રામની રાહ શા માટે જોઈ? તો એનું કારણ હતું કે પોતે પૂર્વજન્મમાં રાણી હતા, સંતોની સેવા ન કરી શક્યા, માટે બીજો અવતાર લઈ અને આખી જિંદગી માત્ર ને માત્ર ભક્તિ કરી. અને આવી જ વાતો સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરજો. અને હવે પછી મળીએ છીએ આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી જય માતાજી, જય જોગમાયા.